આજરોજ બનાસકાંઠાના પાલનપુર તાજપુરા પ્રકાશનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર લઈને મચાવ્યો આતંક. યુવકે પાર્લર પર પહોંચી એક કાઉન્ટર ઉપર તલવારના ઘા મારતા દુકાનદાર બન્યો ભયભીત. ખુલ્લી તલવાર હાથમાં લઈને યુવકે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આજરોજ બનાસકાંઠાના પાલનપુર તાજપુરા પ્રકાશનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર લઈને મચાવ્યો આતંક. યુવકે પાર્લર પર પહોંચી એક કાઉન્ટર ઉપર તલવારના ઘા મારતા દુકાનદાર બન્યો ભયભીત. ખુલ્લી તલવાર હાથમાં લઈને યુવકે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આજરોજ બનાસકાંઠાના પાલનપુર તાજપુરા પ્રકાશનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર લઈને મચાવ્યો આતંક. યુવકે પાર્લર પર પહોંચી એક કાઉન્ટર ઉપર તલવારના ઘા મારતા દુકાનદાર બન્યો ભયભીત. ખુલ્લી તલવાર હાથમાં લઈને યુવકે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આજરોજ બનાસકાંઠાના પાલનપુર તાજપુરા પ્રકાશનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર લઈને મચાવ્યો આતંક. યુવકે પાર્લર પર પહોંચી એક કાઉન્ટર ઉપર તલવારના ઘા મારતા દુકાનદાર બન્યો ભયભીત. ખુલ્લી તલવાર હાથમાં લઈને યુવકે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.